વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ચોમાસા અને રોગચાળાની સિઝનમાં વધતી ભીડને પહોંચી વળવા માટે ખાસ ક્રાઉડ મેનેજમેન્ટ અભિયાન હાથ ધરાયું છે। દર્દીઓને લાંબી લાઈનોમાં ઊભા ન રહેવું પડે તે માટે હાલ મેન્યુઅલ ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં ડિજિટલાઇઝેશન સિસ્ટમ પણ શરૂ થશે। હવે દર્દીઓ ટોકન મેળવીને વેઇટિંગ એરિયામાં બેસી શકશે, જેનાથી ઘર્ષણ અને ચેપનો ખતરો પણ ઘટવાનો છે। આ ઉપરાંત ભીડ ઘટાડવા માટે પણ હોસ્પિટલની ફાર્મસી અને લેબોરેટરીના કનેક્શન સેન્ટર્સને પણ ડિસેન્ટ્રલાઇઝ કરવામાં આવ્યા છે, જેની શરૂઆત 18 નંબરની ઓપીડીથી કરવામાં આવી છે। દર્દીઓના સગા માટે સિટિંગ અરેન્જમેન્ટ અને બાઇક પાર્કિંગની સુવિધાઓ પણ વધારવામાં આવી છે, તેની પણ કામગીરી કરવામાં આવી રહી છે। ડી મેનેજમેન્ટ, ક્રાઉડ મેનેજમેન્ટ માટે એક મુહિમ ઉપાડવામાં આવી છે, જે સંદર્ભે દર્દીઓને ભીડમાં ન ઊભું રહેવું પડે, જરૂરિયાતવાળા દર્દીઓને પ્રાયોરિટી મળે, તેમજ બિનજરૂરી ઘર્ષણ ટાળી શકાય આ માટે અને ભીડના લીધે થતા અંદર ચેપને પણ આપણે નિવારી શકીએ તે હેતુસર ટોકન સિસ્ટમ લાવવામાં આવી છે। એસએસજી હોસ્પિટલ ખાતે હાલમાં મેન્યુઅલ ટોકન સિસ્ટમ આ માટે ચાલુ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં ડિજિટલાઇઝ ટોકન સિસ્ટમ પણ અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ।